Hey guys, welcome to a new vlog, one new video. તો બધા મજામાં જ છો? I am પણ મજામાં. તો શું કહેવાય, વિડીયો થોડો ઓછો થઈ ગયો તો આપણો, તો બીજું કાંઈ નહીં. આજે બીજો દિવસ, તડકો બહુ છે. જો ગાર્ડનમાં તો લૂંટણી એક દેખાતા નહીં. પતંગ તો ચકલી ગયેલી, પતંગ તો ગઈ કે આ રહી જો પતંગ દેખાયા. પતંગ તો અમદાવાદમાં રહેવાની, બાકી થોડો બ્લેક મોટો હશે ઉપર આવી ગયો. રેડી? તો વાંધો નહીં. હવે શું કહેવાય, આપણે મયંક કાઢ લેવાનો પરમિશન, ભાવનગર જવાની અને પ્રવાસ જવાનો હતો. મયંક પરમિશન લેવાનો હતો, એનો વિડીયો આપણે શૂટ કરશું. થોડો બાકી નીચે જઈશું ઘડીક. બાકી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળી આવો ઘડી ગઈ. બાકી અત્યારે તો મને તો લૂંટણી આવી જાય. લૂંટણી આજો હવે ઘરે કોઈ રાખતું જ નહીં, અમને આવી જ જાય. આજ મયંકના ભાવનગર જવાની પરવાનગી આલવાની. હા શું ખોટું મમ્મી? મમ્મી તો રાત પાડા નહીં મમ્મી? હે તારી તો મનાઈ જ છે ને. ઠંડી જેવી પડે, છોકરા માદા પડે. એટલે મમ્મીનું કેવું એમ ભાવનગર નહીં જવાનું. પપ્પાએ પરવાનગી આલી દીધી. મેં કે નામ એટલે કહી દીધું. મમ્મી મહિલો આજ મનાવવાનો આવીને જોઈએ મમ્મી માના કે નહીં માનતી. બાકી મમ્મીને તો ના જ છે. હવે જોઈએ. હાલો ફ્રેશ થઈ ગઈ થોડા. એમ કહો મને બહુ કંટાળો બાકી છે. પણ આવી ગયા મયંક ભાઈ. આજ તમારી આજે શું કહેવાય પેલી હે ને રિક્વેસ્ટ દે મમ્મી મનાવવાની આજ આપણા પ્રવાસ માટે. પ્રવાસ જવું ભાવનગર. કોણ થશે? એ જુજી ઉત્તર લાખ પાતળીનો ખર્ચો આવી જશે. આજે મમ્મી મનાવવાની હે. યસ મમ્મી લાગતી નહીં મનાવા જેવી. જીવન ગોપી નાખ્યું પર જવું એટલે જવું. બોલો જવાનું ક્યાં છે ખબર? પેલું શું કહેવાય ભાવનગર. ભાવનગર ને પેલું પોચ્યા કઈ કેવું નહીં કહેતા. અહીંયા કરના બધા ફરવા જવાનું હા. ત્રણ ટાટ ખાવાનું એમનું અને એક ટિકિટ લેવાની હશે એ આપણે લેવાની. શાંતિ હે કાંઈ નહીં. જવા જવા તો ઘણી ઘણી વાત કરીએ. થોડો પ્રયાસ થઈ ગયો હો. ભાઈ આણંદ ચા પીવા. ભાઈઓ મમ્મીએ જૂનો પિતાળો કાઢ્યો જો બધો. શું કરવા કાઢ્યો બધો અત્યારે? ના કામનું હોય કોઈને આપી દઈએ ને તો બજારા પહેરે. શું કરીએ? આ બંધ થવાના હોવાની એટલે કોઈને આપી દઈએ તો કામ આવો. આ બધું યુમ જાય. આનો બહાર જઈએ ઘડી ખબર થોડુંક બીજું કામ નવું બનાવીએ આજે તો. ગાઈસ હમારે જા રહે અભી આખા દાવ છે. ઓકે તો ભાઈઓ અત્યારે આપણે હવે આવી ગયા. જગલાવાળાનો ફોન આવ્યો હતો કે અત્તર લેવા જવું. અમે કીધું જો તો કે જુવાપુરા મત્તર મળે પહોંચી જગ્યાએ. તો આપણો અત્યારે આપણો ફેવરેટ જ છે એટલે અત્યારે જઈએ લેવા. સ્પેશિયલી આના માટે હું અત્યારે ઘરની બહાર ઠંડી જેવી ખબર અહીંયા ઉકા ગાડી નાખે એવી. અમે બે નીકળ્યા. અમે તો જોઈએ આગળ જઈને અત્યારની દુકાન આપણે ઓળખી જશે કાકા. તો મળી આવો તેની દુકાને જઈને. તો હા જગલાવાળો આવ્યો કે લેવું અત્યારે તો અત્યારની દુકાન આવ્યા પણ ગમતું જ નહીં. કાંઈ કે જેવાનું મેન વસ્તુ તો મળતું જ નહીં. એવું ના હોય તો તમે સ્મેલ આવે. સ્મેલ આ છે ને અત્યારે એવા હોય. બાકી કાંઈ નહીં વાંધો નહીં. જોઈએ ટ્રાય કરીએ બીજી જગ્યાએ. પિયાનું આપણે પિયાનું લેવાનું ને પિયાવાળા બધા પિયાનું જ લે છોકરીવાળું. કાંઈ નહીં. આવો થેન્ક યુ. મળી આવો ભાઈઓ. અત્યારે અમે જતા ઘરે અચાનક જ અમારો પ્લાન થઈ ગયો ચા પીવા જવાનો. કાં એ તો કે ચા પી લઉં કહું યાર ભાઈ આપણે તો સારું મફતની ચા મળે. કાં કાંઈ વાંધો નહીં, ચા પી લો. તમે સબસ્ક્રાઈબ નહીં કરતા આ વાત યાદ રાખો. તમે વિડીયો જોવો, પૂરો વિડીયો જોવો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. સબસ્ક્રાઈબ કરો તો વિડીયો પર આવશે. ચા પીવા જઈએ હાલો ભાઈઓ. ચાની મોજ એના પર ધ્યાન આવે છે. બહુ મોદો હોય રે કોઈ કે મોદો તો પણ હું બહાર કાઢી હોય શરદી જુકામ થઈ ગઈ એટલે ચા પીવી પડે. કોરોના નહીં રહેવા દો. પરવાનગી એ મમ્મી જવા દે નહીં યાર. જવા દે નહીં યાર.
તમારી શરતો કદી મમ્મી આણો જવા દેવો હોય તો જવા દે. શરત કે પપ્પા તો માની જાય પણ કે ના ના ભાઈ ના, એવા પૈસા બગાડવા હમણાં જ જઈને આયા. અરે આ ભાઈબંધો હારે જવા યાર મજા આ ઠંડી કેટલી પડે એ તો જોવો તમે, ઠંડી ફરવા થોડું જવાય. અરે ઠંડીમાં તો મયંકના ભાવનગર તો જવા દેતા નહીં. ઉભા રહો પા તમારે તબિયત એ બહુ ખરાબ હ. આમ પાછો આવતો તો મમ્મી શું કહેવું અમે તારું જવા દેવાનું નહીં જવા દેવાનું નહીં જવા દેવાનું જવા દે ને યાર, ચમ આવું કરે? તમને એ કોણ હાચવો પહેલા તો? રજા તમને ફાવે એમ. જવા દે. અરે યસ પરવાનગી મળી જી. યસ યસ. આ નાટક કરી દો આવું નહીં ચાહે. ખાલી મમ્મી એમ જ કહે કે બહુ કોઈ ટીચરને હેરાન ના કરતો અને બીજું જાજો ને હાચવજો. અરે હવે બધી વાત પતી ભરજો ગઈ. ને રાજો. પૈસા કાલ ભરવાનું. તાર પપ્પા આલવાના પૈસા. પૈસાને એવું નહીં પણ આ ખાલી ટીચરનું કહેવાનું કે ટીચર ધ્યાન રાખે ટીચરને બહુ આનો મહેનત ના જવાબદારી કરો. બધી તમારી ને પૈસા એને પપ્પા ભરવાના હા, એટલે એ અરે જવાનું. પપ્પા એટલે 300 રૂપિયા તો તું આલે ને. આપણે નક્કી કર્યું એવું કે એને પપ્પાએ ફાઇનલ કરી એટલે એ એમની ડીલ પાકી. તો મમ્મીની પરવાનગી મમ્મીની પરવાનગી તો આવી હતી હ પણ એ બધી જતું મતું તો જવા દે મહિલા વાત પૂરી હા. પૂરી જિંદગી. તો ભાઈઓ આટલું હતું વિડીયોમાં આજના. મયંકને પરવાનગી મળી હતી. મમ્મી તો ના જ પાડા હતી. હું તમને કહું મમ્મી હજુ ના જ પાડી હતી પણ જે ખબર સીતા માની હ વાંધો નહીં તો જવા દે. મયંક જવાનું ભાવનગર પ્રવાસમાં ત્યાં ભાવનગર. તો વિડીયોમાં આટલું હતું. બાકી વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાકી આવું નવો વિડીયો બનતો રહેશે. બાકી કાંઈ નહીં આનો મળીએ બીજા નવા વિડીયોમાં. સબસ્ક્રાઈબ